खुदा के करिश्मों में अगर रात न होती तो ख्वाबों में भी आपसे मुलाकात न होती। ये दिल तो हर बात की वजह है, ये दिल तो हर बात की वजह है, ये दिल ना होता तो कोई बात ना होती। पर આજે જ્યારે રસીદભાઈના આંગણે આવો શુભ પ્રસંગ આવ્યો છે, એમના બે સુપુત્રોના લગ્ન જ્યારે લેવાના હોય, મુનીશ ખાન અને અનીશ ખાન આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો પ્લીઝ બેમને સ્ટેજ ઉપર આવો. હા, તમે અનીશભાઈ છો કે મુનીશભાઈ છો? તમે મુનીશભાઈ છો. બરાબર નાચ્યા આજે પ્રોગ્રામમાં? બરાબર. આ તો બોડી દેખાય છે એકદમ, નહીં? લવલી સિંહ જેવા બોડીગાર્ડ. અને બીજા, અરે વાહ મારા રાવડી રાઠોડ, जितनी मस्त तेरी चाल है, जितनी मस्त तेरी चाल है, उससे अच्छे तो मेरे मूंछों के बाल है. નવી નવી મૂછો આવી છે, હવે નવી નવી બહુ પણ આવશે. પણ તમને બધાને જોઈને મને એક શાયરી યાદ આવે છે કે ફરીથી કાકા ખુશ થયા, દાંત તો તૂટી ગયા છે આગળના, કે સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો થતો નથી. અમને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. અલે વાહ, મારી બહેનો બહુ ખુશ થઈ ગઈ, નહીં? એમ તો અમારી બહેનોનો સ્વભાવ જબરો હોય. હા, એની બેનપણીના ઘરમાં રહેવા માટે બંગલો હોય ને, ફગદેન એના પતિને કહે કે મને તમે 4 માળનો બંગલો બાંધી આપો તો જ હું મારા સાસરે રહીશ, નહીતર હું તો ઉપડી મારા પિયર. એની બેનપણીના ઘરમાં ફરવા માટે ગાડી હોય તો ફગદેન એના પતિને કહે. એવી જ રીતે હું પ્રોગ્રામ આવી તૈયાર થઈને જઉં છું ને, તો મારી એક બેનપણી એના પતિને કહે છે, જો મમતા દીદીએ તો કેટલો સરસ મજાનો હાર પહેર્યો છે, તમે તો મને આવું લઈ નહીં આપતા. તો એના પતિએ શાયરી ફટકારી કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. મોબાઈલમાં તમે બંને રેકોર્ડ કરી લેજો. હા, તમારી ધર્મ પત્નીઓ જ્યારે તમારી જોડે હીરાનો હાર માંગે ને ત્યારે શાયરી સંભળાઈ દેવાની. અરે અમારા મુનીશભાઈ તો બહુ શરમાય છે, જો તો ખરી. ખાલી વહુનું નામ પડે ત્યાં તો મોઢો પર આહા. તો પતિદેવ શું કહે છે કે સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં અને ગાંડી હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં. પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે, તમારી પત્તા ઠોકમાં. અને મિત્રો, એમ તો બહેનોનો સ્વભાવ જબરું, પણ બધા લોકોને બીક લાગે છે. હું તો અમદાવાદ સાઈડ રહું છું, અમને બધાને અને ત્યાંના જનરલી બધી પબ્લિકને બીક શેની લાગતી હોય ખબર? લેડીઝોને ડ્રાઇવિંગથી. તમારી પત્ની, તમારી પ્રેમિકા, તમારી ગર્લફ્રેન્ડ, તમારી લવર પણ તમને કહેતી હશે ને મને ડ્રાઇવિંગ શીખવાડો, હે ને, 4 વ્હીલર શીખવાડો. બાઇકનો તો હવે જમાનો ગયો. તો બહેનોની જે ડ્રાઇવિંગ હોય ને એનાથી બધાને બહુ બીક લાગે છે. આજે અમને મોડું કેવી રીતે થયું? રસ્તામાં બહુ ટ્રાફિક જામ હતું, 2 ગાડીઓનું એક્સિડન્ટ થયું હતું. બંને ગાડીની ડ્રાઈવર લેડીઝ હતી. બંને નીચે ઉતરીને ઝઘડો કરતી હતી કે ઓય, મેં હેડલાઇટ ચાલુ કરીને તને સાઈડમાં જવાનું નહોતું કીધું. બીજી કે છે ઓય નવરીની, મેં વાઇપર ચાલુ કરીને તને ના નહોતી પાડી. બોલ હવે બહેનોને કોઈ પહોંચે? પણ મિત્રો, આજે ખરેખર આજના દિવસે આમંત્રણ આપ્યું છે એવા આસિફ ખાન માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ખાલી નાના છોકરાઓ કેમ તાળી પાડે છે? એમનો શું સંબંધ છે? તમારા આસિફ ખાનનું ખૂબ ખૂબ ધન્યવાદ. આવા સરસ પ્રસંગમાં અમને આમંત્રણ આપ્યું છે. અને મિત્રો, એકચ્યુઅલી આજે તો બીજા પણ 2-3 જગ્યાએ પ્રોગ્રામ હતા, ત્યાં હાજરી આપીને હવે છેલ્લે અહીંયા પહોંચી છું. પણ અમારા અનીશજી અને મુનીશ ખાનને ઢેર સારી શુભકામનાઓ એમના લગ્ન જીવન માટે. તો કાલે તમારા લગ્ન છે એમ? સારું, તમે આજે ગીત ઉપર બરાબર ડાન્સ કર્યો હશે, નહીં?
તમારી થનાર પત્નીને યાદ કર્યા હતા? સારું, ચલો ને